નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એના ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 એકમ 5 જય જય ગરવી ગુજરાત કે જેના લેખક છે કવિ નર્મદ। તો આજે આપણે જય જય ગરવી ગુજરાતના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાનો છે। સ્વાધ્યાયમાં સૌપ્રથમ વાતચીત। પ્રશ્ન નંબર 1, તમને નદીમાં નાહવું ગમે છે? કેમ? હા, મને નદીમાં નાહવું ગમે છે કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નાહવાની મજા આવે છે અને તાજગી અનુભવાય છે। 2, તમે તીર્થસ્થાન કોને ગણો છો? તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા, યાત્રા કરવાનું ધામ જેમાં મંદિરો, નદીઓ, પર્વતો અને કુદરતી સ્થાનો વગેરેનો સમાવેશ થાય છે। 3, તળાવ અને દરિયામાં શું ફેર હોય? તળાવ એટલે પાણીનો સંગ્રહ કરવા માટેનો ભૂમિ વિસ્તાર। તળાવ કૃત્રિમ અને કુદરતી હોઈ શકે છે। કૃત્રિમ તળાવ ખોદીને બનાવવામાં આવે છે, જ્યારે કુદરતી તળાવ કુદરતના ફેરફારોના કારણે ઉત્પન્ન થયેલા હોય છે। તળાવની આસપાસ વરસાદ થાય છે ત્યારે તેમાં પાણી ભરાય છે। તળાવ એ મીઠા પાણીનો સ્ત્રોત છે। દરિયો એટલે પૃથ્વી પરનો ખૂબ મોટો જળ વિસ્તાર, તેમાં ખારા પાણીનો જથ્થો હોય છે। પૃથ્વી પરનો 71% વિસ્તાર દરિયાએ રોકેલો છે। 4, તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? હા, અમે સપરિવાર દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ। 5, તમને નદી કિનારે રહેવું ગમે? કેમ? હા, મને નદી કિનારે રહેવું ખૂબ જ ગમે। નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીમાં નાહવાની મજા આવે। નદી પરથી આવતો પવન ઠંડક આપે છે। નદી કિનારે દરરોજ ફરવા જઈ શકીએ। 6, સંપીને રહેવાથી શું ફાયદો થાય? સંપ એટલે સુમેળ, જે માણસ બધાની સાથે હળીમળીને રહી શકે છે તે સુખી થાય છે। સંપમાં શક્તિ રહેલી છે। સંપીને રહેવાથી અશક્ય વાતને પણ શક્ય બનાવી શકાય છે। જો કોઈ તકલીફ આવી પડે તો સંપીને રહેવાથી સરળતાથી દૂર કરી શકાય છે। મુશ્કેલમાં મુશ્કેલ કામ સરળ અને ઝડપથી પૂર્ણ કરી શકાય છે। પ્રશ્ન નંબર 2, નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો। અહીંયા કેટલાક શબ્દો આપે છે, એની સામે 3 એના અર્થ આપેલા છે, તો તમારે કાવ્યના આધારે સાચો અર્થ શોધીને લખવાનો છે। ગરવી, તો એના 3 અર્થ આપે છે, ગરબી, ગૌરવશાળી કે ગબડતી, તો સાચો અર્થ છે ગૌરવશાળી। એવી જ રીતે નીજ, નીજ એટલે કે પોતાનું। અરુણું, અરુણું એટલે લાલ રંગનું। સંતતિ એટલે સંતાન। કસુંબી એટલે કેસરી। રક્ષા એટલે રખેવાળી। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા જોડકા જોડો। અમાં 4 દિશાઓ આપેલી છે અને બમાં કાવ્યમાં જે 4 તીર્થસ્થાનોની વાત કરેલી છે એ અહીંયા આપેલી છે। તો 1, ઉત્તર દિશામાં અંબામાર આવેલા છે। 2, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ આવેલું છે। 3, પૂર્વ દિશામાં કાળીમાત આવેલી છે અને 4, પશ્ચિમ દિશામાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો। અહીંયા કાવ્યની અંદર કેટલાક તળપદા શબ્દો આપેલા છે, જેનું શિષ્ટ રૂપ આપણે જોઈએ તો પ્રભાત, પ્રભાત એટલે પ્રભાત। પૂરવ એટલે પૂર્વ। જોય એટલે જોઈ। જુદ્ર એટલે યુદ્ધ। દિશે એટલે દેખાય। પ્રશ્ન નંબર 5, આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો। અહીંયા એક શબ્દ આપેલ છે રાત, પ્રભાત। એવા જ કાવ્યમાંથી આપણે સરખા પ્રાસવાળા શબ્દો લખીએ। 1, જાત, સાક્ષાત। 2, અંબામાત, કાળીમાત। 3, દેવ, મહાદેવ। 4, સાગર, જયકર। 5, અંકિત, રીત। પ્રશ્ન નંબર 6, આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો। અહીંયા
4 પ્રશ્નો આપેલા છે અને દરેક પ્રશ્ન નીચે 3 એના કારણો આપેલા છે. તો આપણે પ્રશ્ન વાંચવાનો છે અને એનું કારણ શોધવાનું છે. તો પહેલું જ છે, કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે, કારણ કે એના 3 કારણ જોઈએ તો એ શીખવાથી પૈસા ખૂબ મળે, એ શીખવાથી નોકરી મળે અને સાચી જીવનશૈલી છે. સાચી જીવનશૈલી છે એ કારણ સાચું આવે. 2, ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે, કારણ કે ચારે દિશામાં એમના સ્થાનકો છે. 3, સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે, કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. 4, આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે, કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1, કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે. 2, કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કેમ કહ્યું હશે? પ્રેમ અને ભક્તિ ગુજરાતના મહત્વના તત્વો છે. આપણા ધર્મગ્રંથોમાં પણ આ વિસ્તારનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. એનાથી ગુજરાતનો ગૌરવ ગવાતો આવ્યો છે. આ ગૌરવને જાળવવા માટે પ્રેમ અને ભક્તિ અનિવાર્ય છે, માટે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કહ્યું છે. 3, ગરવી ગુજરાત એટલે શું? ગરવી ગુજરાતનો અર્થ થાય છે મોટું, વિશાળ, ગૌરવશાળી, ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત. 4, ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. ગુજરાતમાં તાપી, નર્મદા અને મહી ઉપરાંત બનાસ, ભાદરણ, હિરણ, ખારી, મચ્છુ, નાગમતી, રૂપેણ, સાબરમતી, સરસ્વતી વગેરે નદીઓ આવેલી છે. હવે આપણે આ બધી નદીઓમાંથી નર્મદા નદી વિશે જોઈએ તો નર્મદા નદીનું મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટરની છે. નર્મદા દેશની પવિત્ર નદીઓ પૈકીની એક ગણાય છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાં પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે. તે ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક સરદાર સરોવર બંધ બનાવવામાં આવ્યો છે. બંધની ઊંચાઈ 138.68 મીટર છે. 5, ગુજરાતનો મહિમા વિશે લખો. ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે. ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મુખ્ય શહેરો છે. ગુજરાતમાં તાપી, નર્મદા, મહી, બનાસ, ભાદરણ, હિરણ, ખારી, મચ્છુ, નાગમતી, રૂપેણ, સાબરમતી, સરસ્વતી વગેરે નદીઓ આવેલી છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલીતાણા, અંબાજી, વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. ગુજરાતને 100 કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે. ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો, લેખકો અને કવિઓનો ફાળો છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, આખો, દયાનંદ, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, સુંદરમ, ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતની સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશની આઝાદી અપાવી છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને પ્રેમાળ છે. 6, ગુજરાતને ગરવી કેમ કહી હશે? ગુજરાતમાં મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમૃદ્ધ બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજસેવકો, સાહસિક વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે. 8, કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે તત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત. આ પંક્તિઓમાં કવિ એમ કહેવા માંગે છે કે હે માં ગુર્જરી એટલે કે ગુજરાત,
અત્યારે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે. સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 9. ઉદાહરણ મુજબ નીચે આપેલા બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરો. અહીંયા એક ઉદાહરણ આપેલું છે અને એમાં બે શબ્દો આપેલા છે, કમ્પ્યુટર અને વેદવ્યાસ. તો આ બંને શબ્દોનો એક જ વાક્યમાં ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. આપણે વાક્ય જોઈએ તો કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જળ્યો. એવી જ રીતે બીજા શબ્દોના વાક્ય પ્રયોગ કરીએ તો પહેલો શબ્દ છે ફ્રીજ અને ચંપલ. આ બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ. ફ્રીજની બાજુમાં ચંપલ પડ્યા છે. ચા અને જીરાફ. ચાની જાહેરાતમાં જીરાફ દેખાય છે. ફોન, કાગળ. આ બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ તો કાગળ ઉપર ફોન પડ્યો છે. ખીલી, પાતાળ. હું ખીલી લગાવતો હતો ત્યારે પાતાળ લોકની વાર્તા ટીવીમાં આવતી હતી. કાચ, પપ્પા. આ બંને શબ્દોનો ઉપયોગ વાક્ય બનાવીએ તો મારા પપ્પાએ મારા ઘરે કાચની બારીઓ લગાવી છે. જો વિદ્યાર્થી મિત્રો તમે એના ડિજિટલ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.